જિંદગીમાં કાંઈ હવાજ છે? ના કોઈ દી પિક્ચર જોવા લઈ જાય, ના કોઈ દી હારી હોટલમાં ખાવા લઈ જાય, ના કોઈ દી હારું ગાભો પહેરાવે. આપણે તો નકરા રોટલા ટોસવાના ને સંડાસુ ઘણા રાખવાના. હશે કેમ કાવકા નાખોસ? લઈ ગયા ક્યાંય ફરવા? પૈણીને આવીને પહેલી વાર જૂનાગઢના સક્કરબાગમાં લઈ ગયા ફરવા. ન્યા જઈને વાંદરા દેખાડ્યા. વાંદરા તો અહીંયા જોઉં છું ફરતી કોઈ. હાલો મમ્મીજી, હેપી નાગ પંચમી. હું બોલી? કાઈ નહીં મમ્મીજી, હું તો એમ પૂછું છું કે તમે રમવામાં હાર્યા કે જીતા? દર વખતે જીતું, પણ આજ ખેરે ત્યાં કાલ ફોન કર્યો તો ને મને, ઈ પછીથી મને બાજી જ ન થાય. ઈ પછીથી હું હારું છું પનું જ ના સઈડું મારું. આહા, ઘગડા સુગંધ આવે. કોકની ન્યા હાઈતમના મોનથાર થાય ને અળદિયા થાય. એ સોનલબેન, તમાર બની ગયા લાગે અળદિયા ને મોનથાર ને. હા, તું આવજે ફટ સાખવા. આ બસ જો બનાવી નાઈ ધોઈ નવરી થઈ. એ સોનલબેન, શું વેરાયટી બનાવી? મેં તો જો મોનથાળ, અળદિયા, ટોપરા પાક, સોન પાપડી તો લઈ આવ્યા, હાટાને ખાંડ સડાવી, પછી પેડા, પછી બે આઈટમ તૈયાર. ઓહો સોનલબેન, મારે બપોર વચ્ચે કરવું છે. ટાઈમ હોય તો જરીક આવજો ને. ઓય માં, માર ખંભો દુખે, વાહામાં રક્ત થઈ ગઈ. આજ જ મેં જલપાબેન બચુ પટેલ ડોક્ટરની દવા લીધી હતી. નકર તો આવત કરાવ, પણ ઓહો હાવ રક્ત ને ખંભામાં કોઈ થાય છે ડોકીએથી કરતો. નકર તો આવત, માર કાંઈ વાંધો નથી. હા, મને કે સોનલબેન તમ તાવીથેથી હલાવો અળદિયા ને પોતે બેઠી ખાય અળદિયા ને થાય ગળદિયા જેવી.